જો સ્પેલિંગ ને છેડે એસ ડબલ એસ એસ એચ સી એચ કે એક્સ હોય તો ઈ એસ પ્રત્યય લાગે છે. અહીંયા લખીને આપણે સમજીએ. અબસ તો અહીંયા લખાશે બસની પાછળ ઈ એસ બસીસ. તો નિયમ નંબર 2 માં આપણે જોઈએ કે સ્પેલિંગ ને છેડે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય ત્યારે ઈ એસ પ્રત્યય લાગે. તમારે યાદ રાખવું પડશે કે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ ક્યાં? તો શબ્દની પાછળ છેડા ઉપર આપણે બસ તો એની છેલ્લો અક્ષર કયો છે? એસ. ડીશમાં છેલ્લો અક્ષર એસ એચ, બેન્ચમાં સી એચ, મેંગોમાં ઓ, ટોમેટોમાં ઓ, ગ્લાસમાં ડબલ એસ અને બોક્સમાં એક્સ. તો જે શબ્દોની પાછળ એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ 10 વાર બોલી દો એટલે યાદ થઈ જશે. એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય ત્યારે આવા શબ્દોની પાછળ શું લાગે છે? ઈ એસ લાગે છે. જેમ નિયમ નંબર 1 માં એસ લાગતો હતો એ રીતે આવા શબ્દોની પાછળ ઈ એસ લાગશે. ચલો ઉદાહરણ સાથે સમજીએ. ચિત્રમાં પહેલા સમજાવું કે એક બસ હતી તો અહીંયા બસ લખાતી હતી. જ્યારે એકમાંથી વધારે બસ થઈ જાય તો શું લખાય છે? બસીસ. એ જ રીતે બોક્સ એક છે તો બોક્સ લખાશે, પણ વધારે બોક્સ થઈ જાય છે તો શું લખાશે અહીંયા? બોક્સીસ. બરાબર. તો આ બીજો નિયમ અહીંયા ચિત્ર પરથી તમને ક્લિયર થઈ ગયો હશે કે એક બસમાંથી વધારે બસ થાય તો બસની પાછળ એસ લાગવાથી એસની પાછળ ઈ એસ લાગવાથી બસીસ બોલાશે, બસીસ લખાશે. બોક્સનું બોક્સીસ થશે. હવે નિયમ નંબર 2. તમારી નોટબુકમાં આ જ્યાં નિયમ લખેલો હોય નિયમ લખી લો. 6 નિયમ તમારે લખવા પડશે. લખવાથી જ આ યાદ રહેશે. એકવાર લખી જ લેવું. જો સ્પેલિંગ ને છેડે એસ ડબલ એસ એસ એચ સી એચ કે એક્સ હોય તો ઈ એસ પ્રત્યય લાગે છે. અહીંયા લખીને આપણે સમજીએ. અબસ તો અહીંયા લખાશે બસની પાછળ ઈ એસ બસીસ. ડીશ એનો એ જ શબ્દ લખવાનો, પાછળ ખાલી ફક્ત ઈ એસ લાગશે. ડીશીસ આ રીતે લખાશે. જુદું નહીં લખવું, જોડે જ લખવાનું. અ બેન્ચ, બેન્ચનું બેન્ચીસ. બોક્સ પાછળ એક્સ છે તો બોક્સની પાછળ લાગશે ઈ એસ બોક્સીસ. મેંગો પાછળ ઓ છે તો મેંગોઝ. ગ્લાસ પાછળ ડબલ એસ છે તો ગ્લાસીસ. યસ. ટોમેટો પાછળ ઓ છે તો ટોમેટોઝ. તો સમજમાં આવ્યું કે જે શબ્દની પાછળ એસ એસ એચ સી એચ એક્સ ઓ ડબલ એસ કે ઓ હોય તો એની પાછળ ઈ એસ લાગવાથી નામનું બહુવચન થાય છે. નિયમ નંબર 2.